મિત્રો, આજે આપણે જે વાત કરીશું તે શુક્ર રાશિ પરિભ્રમણ યોગ. શુક્ર ભોગ વિલાસ ઐશ્વર્યના કારક, શુક્ર મોશોખના કારક, શુક્ર દાંપત્ય જીવનમાં પત્નીના કારક. આજે આપણે વાત કરીશું. મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત. હું પ્રવીણ પંડે. આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મિત્રો, શુક્રદેવ એ દૈત્યોના ગુરુ, અને દૈત્યોના ગુરુ જ્યારે શનિદેવની રાશિમાં મકર સંક્રાંતિ જેવી બાબતો થાય, મકર રાશિમાં જ્યારે શુક્રદેવનું પરિભ્રમણ થતું હોય અને ગુરુદેવની રાશિમાંથી શુક્રદેવ શનિદેવની રાશિમાં જ્યારે પરિભ્રમણ થતા હોય, તો શુક્રદેવ ભોગ વિલાસ ઐશ્વર્યના કારક અને શનિ મહારાજ ન્યાયના કારક, જજ કહેવાય. શનિદેવ ધીર, ગંભીર અને શાંતિપ્રિય. જ્યારે તેમના ઘરે શુક્રદેવને જવાનું થાય, બંને મિત્ર ગણાય, શુક્રદેવ ને શનિદેવ મિત્ર. તો આ દરેક રાશિના ભાવોને, જાતકોને કેવા પ્રકારના ફળ આપશે, કઈ રાશિના જાતકોને કયા અન્નદાન કરવા, કઈ આરાધના કરવી, કયા મંત્રની પૂજા જાપ કરવા, આ 28 થી 30 દિવસનો ગાળો આપના માટે કેવો રહેશે તેને આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, શુક્ર એ ભોગ વિલાસ ઐશ્વર્ય લક્ઝરિયસ લાઈફ, સ્ત્રી અને દાંપત્ય જીવનની બાબતોમાં શુક્રનું કેરેક્ટર વધારે જોવા મળે છે. જીવનમાં જો શુક્ર નબળા હોય અને શુક્ર હોય તો આવી બાબતો જ્યારે શુક્ર નીચના હોય તો સમજવાનું કે તમને મોજ શોખ પાછળ કોઈ રુચિ ના હોય. જેની કુંડલી, જન્મ કુંડલીમાં શુક્રદેવ ઊંચના હોય અને માલવી યોગમાં હોય તો માણસ અપ ટુ ડેટ, સુગંધિમ પુષ્ટિવર્ધનમ આવા જાતકો જોવા મળતા હોય છે. તો મિત્રો, આ શુક્રદેવનું રાશિ પરિભ્રમણ દરેકના જીવનમાં શું લઈને આવશે તે આપણે વિશેષમાં ચર્ચા કરીશું. આ શુક્ર રાશિ પરિભ્રમણ જે થવાનું તે 13 જાન્યુઆરી 2026ના રોજ શુક્રદેવ ધન રાશિ છોડી અને મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યારે મકર રાશિમાં શુક્રદેવ પગ મૂકે ત્યારે દરેકના જીવનમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થવાની. કોઈકને ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા બાબતોથી પણ પીડિત થવાના, અને કોઈકને લગ્નની બાબતો પણ ઉપસ્થિત થવાની. જે જાતકોનો ઘણા સમયથી દાંપત્ય જીવનથી વંચિત હોય તેવા જાતકોને લગ્નમાં પણ વૃદ્ધિ થાય. જેવા જાતકો પતિ પત્નીથી વિખૂટા પડ્યા હોય ત્યારે પતિ પત્નીનો પ્રેમ પણ મળવા લાગે. આવા યોગની અંદર આપણે વિશેષમાં દરેક રાશિને, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકો સુધીની વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, તો આ રાશિફળ આપની જન્મના ચંદ્ર રાશિ ઉપર આધારિત સમજવું. આપની નામ રાશિ ઉપર આ રાશિ પરિભ્રમણ સમજવું. તો મિત્રો, હવે આપણે વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિ, અને મેષ રાશિના જાતકોને આ શુક્રદેવ શું લઈને આવી રહ્યા છે. આપની કુંડલીમાં શુક્રદેવ 10મા સ્થાને પરિભ્રમણ કરશે. મેષ રાશિના જાતકોને ધનસ્થાનના માલિક અને 7મા સ્થાનના માલિક થઈને જ્યારે 10મા સ્થાને પરિભ્રમણ કરતા, તો આ શુક્રદેવ તમારી વાણીમાં મધુરતા આવવાને. શુક્રદેવ કાલપુરુષની કુંડલી પ્રમાણે અને આપની જન્મ કુંડલી પ્રમાણે બીજા ભાવના માલિક થતા હોય ત્યારે વાણી અને ધન. 7મો ભાવ એટલે પતિ પત્નીને પાર્ટનરશિપનો ભાવ, અને એના માલિક થઈને જ્યારે કર્મસ્થાને બિરાજમાન થવાના તમારા દરેક કાર્યોમાં, દરેક કર્મની સાથે વાણીથી જોડેલા દરેક ધંધામાં તમે પ્રભુત્વતા પ્રાપ્ત કરવાના. મેષ રાશિના જાતકોએ રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય ત્યાં તમારે ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય. સરકારી નોકરી સાથે જોડાયેલા તો સ્ત્રી વર્ગથી તમે માન સન્માન અને સ્ત્રીનો સાથ સહકાર મળવાથી આ સમયગાળામાં દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થવાની. જે જાતકો ઘણા સમયથી દાંપત્ય જીવનને વંચિત હોય તેવા જાતકોને આ સમય દરમિયાન પ્રેમની બાબતો ઉપજ થાય. કુટુંબની અંદર કંઈક સારા સમાચાર, સામાજિક કાર્યોની બાબતો ઉપસ્થિત થાય. ધન સંચિત કરવાનો યોગ પણ આપના માટે, ધનની આવક પણ એટલા પ્રમાણમાં થવાની, ધન સંચિત પણ થાય. તો તમારા કર્મથી દરેક કાર્યો જોડેલા રહેશે. તમારા કર્મના કારણે તમે આગળ વધવાના. તો આ સમય દરમિયાન તમે દુર્ગા માતાના મંદિરે ઘીનો દીપક પ્રજ્વલિત કરી ઓમ દુમ દુર્ગાય નમઃના મંત્ર કરવા.
મિત્રો વાત કરીશું વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર મહારાજ. મિત્રો આ શુક્રાચાર્ય જ્યારે ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા તો ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ તમારી દોડધામ થોડીક વધવાની, પણ સાથે સાથે ધાર્મિક અને સામાજિક કાર્યો તમારે માન સન્માન મોભો મળી રહેવાનો. આ સમય દરમિયાન સ્નેહીજનો અને પાડોશી મિત્રોથી તમને પ્રેમ પણ મળવાનો. આપની કુંડલીમાં લગ્નના માલિક અને છઠ્ઠા સ્થાનના માલિક, નોકરીની અંદર ઉચ્ચ પદની પ્રાપ્તિ. જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેને સફળતા મળવાના યોગ, ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિઓ, ઉચ્ચ ડિગ્રીમાં સારા પર્સન્ટેજ ને સારી પર્સન્ટેજ સાથે તમે આગળ આવો તો તમને ફૂલોથી તમારી વર્ષા થાય. આ સમય દરમિયાન મનની અંદર આનંદ, ઉત્સાહ, નવા કપડાં, નવા કોસ્મેટિક બાબતો ખરીદવાની બાબતો પણ ઉપસ્થિત થવાની. તો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા કુળદેવીના મંત્ર કરવા, હોમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ. મિત્રો આપની કુંડલીમાં 12મા ભાવના માલિક ને પંચમ સ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાને જવાના. થોડીક બાબતોમાં ચિંતા ને થોડીક બાબતોમાં રાહત પણ અનુભવશો. 12મો ભાવ ભોગ વિલાસ ઐશ્વર્યની બાબતો. 5મો ભાવ પ્રેમ. એવો પ્રેમ ના કરાય જેમાં ભોગની બાબતો પર થાય. ભોગ થાય એટલે રોગ થાય. યુરેન સંબંધિત પેટને લગતા રોગો કે પથરીના રોગો કે ગાયનેક પ્રોબ્લેમ ઉપસ્થિત ના થાય તેની કાળજી લેવી. સ્ત્રી વર્ગને ગાયનેક પ્રોબ્લેમ થાય અને પુરુષ જાતકને યુરેન સંબંધિત રોગો થાય. તો આ સમય દરમિયાન શુક્રદેવ જ્યારે 12મા સ્થાનના ભોગ કર્યો તો રોગ આવે. વિજાતીય પાત્ર સાથેની એટેચમેન્ટ ઓછું કરવું. ખોટા વાદ વિવાદ નહીં કરવા. પ્રેમની અંદર એક રેખા ક્રોસ ના થાય તેની કાળજી લેવાની. પ્રેમ કરી શકાય, પ્રેમની અંદર એક રેખા ક્રોસ ના થાય તેની કાળજી લેવી. તો મિત્રો આ સમય દરમિયાન યુરેન સંબંધિત રોગો અને ઇન્ફેક્શનના રોગોથી ખૂબ જ કાળજી લેવી. તેના માટે તમે દુર્ગા માતાના મંદિરે કે અંબે માતાના મંદિરે ગુલાબનું પુષ્પ પ્રતિદિન થાય તો અતિ ઉત્તમ, ના થાય તો દર રવિવાર અને દર શુક્રવારના દિવસે ઓમ દુમ દુર્ગાય નમઃ કરી અને ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર મહારાજ. કર્ક રાશિના જાતકોને એક નવી, ઘણા સમયથી તમારી વાડીમાં જેમ પુષ્પ નાખેલી હોય તેવું તમારું આજે આ વાડીમાં સરસ મજાના પુષ્પ ખીલવાના. પતિ પત્નીના પ્રેમની અંદર આનંદિત બાબતો રહેવાની. ઘણા સમયથી જે જાતકો વિવાદિત બાબતોથી પીડાતા હતા, પત્નીના આગમનથી તમારા ઘરનું વાતાવરણ આખું રોમેન્ટિક બની જવાનું. આ સમય દરમિયાન તમે ખુદ પણ રોમેન્ટિક બનવાના. જે જાતકો પ્રેમની બાબતો અને જે જાતકો લગ્નથી વંચિત હતા તેને ઘોડે ચડવાનો સમય પણ કહી શકાય. લગ્નના યુગ પણ કહી શકાય. આ સમય દરમિયાન તમારે થોડીક નાની મોટી બાબતોમાં કોમ્પ્રોમાઇઝ કરીને પાત્રની પસંદગી કરીને આ ઘોડે ચડવાનો સમય પણ કરી શકાય. આકસ્મિક ધન લાભ. પાર્ટનરશિપના કોઈ પણ કાર્યો કરતા તેમાં વૃદ્ધિ થવાથી તમારા ધન લાભમાં વધારો થવાનો બાબતો પણ આ સમય દરમિયાન થવાની. જો તમારા સ્ત્રી જાતકો પાર્ટનર હોય તો થોડીક સાવચેતી પણ લેવાની. ત્યાં પણ તમારી પાસે લક્ષ્મણ રેખાની વાત આવશે. તો આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે દરરોજ શુદ્ધ જળ અર્પણ કરવું અને પાર્વતી માતાના પગમાં કંકુ એટલે કુમકુમ અર્પણ કરી અને પાર્વતી માતાના દર્શન કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર મહારાજ. મિત્રો શુક્રદેવનું છઠ્ઠા સ્થાને પરિભ્રમણ એટલે થોડીક બાબતોમાં ચિંતા ને થોડીક બાબતોમાં રાહત. આપની કુંડલીમાં કર્મસ્થાનના માલિક અને પરાક્રમ સ્થાનના માલિક થઈને જ્યારે છઠ્ઠા સ્થાને જતા હોય ત્યારે થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી તમારે સાચવવું. ખાવા પીવાની બાબતોમાં ખૂબ જ કાળજી લેવી. ડાયાબિટીસ હોય તો તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે, અને થાઇરોઇડ હોય તો પણ તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થશે પણ વધારે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી.
જે જાતકોના સ્ત્રી જાતકના શત્રુ હોય તેનાથી તમારે સાવચેતી લેવાની. તમારા નોકરીની અંદર જો કોઈ આવું સ્ત્રી વર્ગ હોય તો જો વિચારીને કાર્યો કરવા. તમારો સ્ત્રી જાતક શત્રુ ના બને તો માનહાનિ અને તમારા કારણ વગરની તકલીફો ઊભી ન થાય. નાના મોટા પ્રવાસની અંદર તમારું નાણાંનો વ્યય થવાનું, આકસ્મિક ધન લાભના યોગો પણ કરી શકાય. અને ટુરિંગ જોબ જે જાતકો કરતા હોય ત્યારે ટુરિંગની અંદર કોઈ પણ કાર્ય કરો તો થોડુંક જો વિચારને કરવું. આ સમય દરમિયાન તમારા દુર્ગા માતાના મંદિરે કે અંબે માતાના મંદિરે કે મહાકાલી માતાના મંદિરે જે નવાણ મંત્રની આરાધના ઉપાસના કરી અને દિવસની આ સમય પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ. મિત્રો, આપની કુંડલીમાં ધનસ્થાનના માલિક ને ભાગ્યસ્થાનના માલિક, અતિ વિશેષ સમય આપનો કહી શકાય. ધનનું આગમન પણ થવાનું, ભાગ્યની ઉન્નતિ પણ થવાની, સમાજમાં માન સન્માન મોભો પ્રતિષ્ઠા પણ મળવાની. ધાર્મિક સામાજિક દરેક કાર્યોમાં તમારી પ્રભુત્વતા રહેવાની. જે જાતકો પ્રેમ કરતા પ્રેમની અંદર સ્ત્રી જાતકનો સાથ ને સહકાર મળવાનો. તમે સ્ત્રીઓની સાથે એક કાનોડા જેવા બનવાના અને ઘણી સ્ત્રીઓ સાથે તમારી મુલાકાતો સફળતાવાળી બનવાની. આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા, ધન સંચિત પણ કરી શકાય અને ધનનું આગમન પણ કરી શકાય. વાણી ઉપર સંયમ રાખવાનો. વાણી તમારી એક મધુર તો આવવાની, બોલવાથી તમે લોકોને વશ કરવાના. વશીકરણ કરવાની જરૂર નહીં હોય, પણ તમે તમારી વાણીથી કોઈકને વશીભૂત કરવાના. તમારા ઉપર કોઈક માતાજીની કે તમારે કુળદેવીની આરાધના કરતા હશે, તેની કૃપાથી તમારા કાર્યો દરેક સફળતાવાળા બનવાના. અને તમારે તેના કારણે તમારે વાણીથી તમારા ધંધામાં ઇન્કમ થવાની. જે જાતકો વાણીના ધંધા સાથે જોડાયેલા તેવા જાતકોને મધુરતા પ્રાપ્ત. આ સમય દરમિયાન ખૂબ ધનલાભનો યોગ પણ કરી શકાય. તો મિત્રો, કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના કુળદેવીના મંદિરમાં એક ઘીનો દીપક પ્રજ્વલિત કરવો અને શુક્રવારના દિવસે મહાલક્ષ્મીજીની આરતી કરવી, સાથે ખીરનું નૈવેદ્ય આપવું. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ. મિત્રો, ચતુર્થ સ્થાને શુક્રદેવ, માતાની લાગણીઓ તમને ઘેરી વળશે. માતા તરફનો પ્રેમ તમને ખૂબ મજાનો રહેશે અને માતાના આશીર્વાદથી તમારા દરેક કાર્યોમાં સફળતા મળવાની. તમે આનંદ ને ઉત્સાહમાં તો રહેવા જ, કારણ કે આઠમા સ્થાનના માલિક વિલ વારસો પ્રોપર્ટીનો લાભ તમને મળવાથી હૃદયમાં લાગણીઓ ઊભી થવાની. જે જાતકો સાથે વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરતા હોય તેના આનંદનો દિવસ કહી શકાય. આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોએ પણ કુળદેવાના ઓમ કુળદેવતા અભ્યાસમાં અથવા કુળદેવીના સ્તોત્રનો પાઠ કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા, એટલે કે ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ આપની કુંડલીમાં 12મા ભાવના માલિક અને 7મા સ્થાનના માલિક થઈને પરાક્રમ. મિત્રો, તમારા સ્ત્રીના પગલે તમે કોઈક પરાક્રમ કરવાના. સ્ત્રીનું કેવું માની દરેક કાર્યો કરશો તો તમારામાં સફળતા પ્રાપ્ત થશે. વિજાતીય પાત્રની મુલાકાતો ટાળજો. જો વિજાતીય પાત્ર પાસે તમે જો ફરવાનું રાખ્યું તો તમારા દરેક કાર્યોમાં વિલંબિતતા ઊભી થવાની, માન સન્માનમાં તકલીફો પડવાની. વૃશ્ચિક રાશિના જાતકો આમ પણ સ્વભાવે ડંખીલા હોય અને જ્યારે આવી બાબતો પછી ત્યારે તમારા સ્ત્રી જાતકોથી દૂર રહેવાનો યોગ આ સમયમાં આવી ગયો. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત કરી હોય તો પત્નીના કહેવાથી ને પત્નીને ગમતી વસ્તુઓ આપી અને આ સમયગાળો પસાર કરવો. પત્નીના કહેવા પ્રમાણે નાની મોટી ટૂરો ઊભી કરવી. ક્યારેક સારા હોટલમાં ભોજન પણ કરાવવું, તેનાથી પતિનો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થશે. તો આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોએ તમારા ઘરની અંદર ચોખા દર શુક્રવારે લઈ અને ભિક્ષુકને દાન આપી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ધન સ્થાને પરિભ્રમણ, એટલે કે બીજા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ. આવકમાં વૃદ્ધિ થવાની મિત્રો, અને આપની કુંડલીમાં લાભસ્થાનના માલિક થઈને જ્યારે ધન સ્થાને થાય તો ધન રાશિના જાતકોને આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય. ખૂબ ધનની પ્રાપ્તિ, વાણીમાં મધુરતા આવવાની અને આ સમય દરમિયાન તમે જે બોલશો અને જે તમે શબ્દ વચનથી બોલશો તે તમારા કાર્ય પૂર્ણ થવાના. તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાની. વાણીના જે જાતકો ધંધા કરતા હોય, જે એન્કર હોય, જે વાણીના જે જ્યોતિષી મિત્રો હોય, વકીલાતો હોય,
તેવા જાતકોને આ સમય દરમિયાન દરેક કાર્યોમાં લાભની બાબતો ઉપસ્થિત થાય. નોકરીની અંદર પણ અને મોસાળ પક્ષે કંઈક સારા સમાચાર મળવાથી આ સમયગાળો આપનો સફળ બને. તો ધન રાશિના જાતકોએ તમારા ગુરુદેવના મંત્ર કરી અને શુક્રવારના દિવસે નાના ફ્રૂટ, સિઝનેબલ નાના બાળકોને ફ્રૂટ અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શુક્રદેવ. મિત્રો, આપની કુંડલીમાં પંચમ ભાવના માલિકને, કર્મસ્થાનના માલિક થઈને લગ્નમાં પરિભ્રમણ કરે, સંતાનના કોઈ પણ કાર્ય તમારા ઉપર હોય તેમાં આનંદ આવવાનો, સંતાનના કાર્યથી તમારા દરેક કાર્યોમાં સફળતા મળવાની, તમે સંતાનના કોઈક સામાજિક કાર્યો લઈને બેઠા હોય તેમાં તમારું આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. આ સમય દરમિયાન પરિવારના માટે અને સંતાનો માટે તમે સારા ક્વોલિટીના કપડાં, સારા ક્વોલિટીનું ખાવું, સારી જગ્યાએ રહેવું, લક્ઝરિયસ લાઈફ આ સમય દરમિયાન તમારું યોગ્યતાવાળી બનવાની. જે જાતકો કોઈક સામાજિક કાર્યો સાથે જોડાયેલા હોય કે ધાર્મિક કાર્યો પાછળ જોડાયેલા હોય આ સમયની અંદર, તો નાણાકીય ખર્ચ બહુ વધી ન જાય તેની કાળજી તો લેવાની. એકંદરે આ સમયગાળો આપના માટે અતિ વિશેષ હોવાથી મનમાં અને પતિ પત્નીના પ્રેમમાં વધારો થવાનો. મકર રાશિના જાતકોએ કાળા કૂતરાને દૂધની રોટલી અર્પણ કરી અને દર શુક્રવારના દિવસે ખીરનું નૈવેદ્ય મહાલક્ષ્મીના મંત્ર કરી અને અર્પણ કરું. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકના જીવનમાં કંઈક નવું વ્યક્તિ આવશે ને તમારા દાંપત્ય જીવન બગડે નહીં તેની કાળજી લેવી. 12મા સ્થાને શુક્રદેવનું પરિભ્રમણ એટલે ભોગ વિલાસની બાબતો ઉપસ્થિત થાય, મનની અંદર ભોગ થાય અને તેના કારણે રોગ જીવનમાં ના આવે તેની કાળજી લેવી. આ સમય દરમિયાન આપની કુંડલીમાં ચોથા ભાવના માલિકને, ભાગ્યસ્થાનના માલિકને, જે જાતકો વિદેશ જવા માંગતા હોય કે વિદેશમાં વિઝા કઢાવવાની બાબતો હોય તેમાં તમારી બાબતો આનંદિત થવા અને ફોરેનની ટૂર પણ કરી શકાય. ટુરિંગ જોબ હોય તેમાં પણ તમારો સમય આ સમય દરમિયાન આનંદિત રહેવાનું, પણ વિજાતીય પાત્રોથી તમારે દૂર રહેવાનું. તો કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા કપડા ઉપર ગુલાબનું અત્તર નાખી અને પ્રતિદિન આ સમયગાળો પસાર કરવો અને દર શુક્રવારે કુળદેવના મંદિરે ગુલાબનું પુષ્પ અને ગુલાબનું અત્તર અર્પણ કરી અને સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ. મિત્રો, આ સમય દરમિયાન પ્રેમમાં વૃદ્ધિ થવાની, ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ, તમારા પરાક્રમની અંદર પ્રેમ આવ્યો તો દાંપત્ય જીવનમાં ખટરાક ઊભા થાય. વિજાતીય પાત્ર સાથેની મુલાકાતમાં વંચિત રહેજો. જો કોઈ જગ્યાએ તમે ભરાયા તો તમારી માનહાનિના યુગ કહી શકાય, કારણ કે શુક્રદેવની 7મી દ્રષ્ટિ તમારા પ્રેમની અંદર ને પંચમ સ્થાને પડતી હોવાના કારણે સંતાનથી જે જાતકો વંચિત હોય તેને સંતાનનું પ્લાનિંગ કરી અને સંતાનની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. આ સમય દરમિયાન સંતાનના સારા સમાચારના યોગ પણ કરી શકાય. મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન કુળદેવીની એક માળા કરી, હોમ કુલદેવતા ભ્યો નમઃ, કુલદેવતા ભ્યો નમઃની માળા કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, આ હતું મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને શુક્ર રાશિ પરિભ્રમણ દરેકના જીવનમાં નાની મોટી બાબતોથી વંચિત હોય, નાના કોઈ પ્રશ્ન હોય અને અમારી સાથે જો તમારી જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર કે અમારા કોન્ટેક ઉપર તમે કોન્ટેક કરી અને અમારી સાથે જોડાઈ શકો છો. મિત્રો, આ હતું આજનું આ સમયગાળો. દીપેશ્વરી જ્યોતિષમાં આપનું સ્વાગત છે.